હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકવાર બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવી લીલા મરચાંની સુકવણી કે કાચરી। ખૂબ જ ટેસ્ટી એવી આ કાચરી જમવાનો સ્વાદ 100 ગણો વધારી દે એવી બને છે। બનાવવામાં ખૂબ જ સહેલી છે, પણ જનરલી જ્યારે આપણે કાચરી બનાવીએ ત્યારે ઘણા લોકોની કાચરીમાં ફૂગ આવી જતી હોય અથવા તો કાળી પડી જતી હોય કે ખરાબ થઈ જતી હોય છે। પણ આજે હું તમારી સાથે કાચરી બનાવવાની એવી રીત શેર કરીશ જેનાથી તમારી કાચરી બિલકુલ કાળી નહીં પડે, આખું વર્ષ એકદમ સરસ સફેદ જ રહેશે, એમાં બિલકુલ ફૂગ પણ નહીં લાગે અને આખું વર્ષ આ રીતે ક્રિસ્પી જ રહેશે। તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે। તો ચાલો લીલા મરચાંની સુકવણી કે કાચરી બનાવવાનું શરૂ કરીએ। તો કાચરી બનાવવા માટે અત્યારે મેં અહીં 250 ગ્રામ લીલા મરચાં લીધા છે। મેં અત્યારે અહીં મીડિયમ તીખા મરચાં લીધા છે। તમે કોઈ પણ વેરાયટીના લીલા મરચાં લઈ શકો છો। કાચરી બનાવવા માટે મરચાંની ડાળી એકદમ ગ્રીન કલરની હોય એવા જોઈને પસંદ કરવાના। બ્લેક કે બ્રાઉન થઈ ગઈ હોય એવા મરચાંની પસંદગી નહીં કરવાની। હવે મરચાં માર્કેટથી આપણા ઘરે આવે ત્યાં સુધીમાં ઘણી બધી ધૂળ અને કચરો લાગી ગયો હોય છે, તો એને સારી રીતે ધોઈ લઈએ જેથી એકદમ સરસ એ ચોખ્ખા ધોવાઈ જાય અને ધૂળ નીચે બેસી જાય। તો આ રીતે હાથથી ઘસીને મરચાંને સારી રીતે ધોઈ લીધા છે। હવે મરચાં જો વધારે ક્વોન્ટિટીમાં હોય અને તમારી પાસે સમય હોય તો તમે એને કોટનના કકડા પર થોડીક વાર સૂકવી દેશો તો પણ એકદમ સરસ કોરા થઈ જશે। પણ મેં અત્યારે 250 ગ્રામ જ મરચાં લીધા છે, તો આ રીતે હું એને કોટનના કકડાથી લૂછી અને કોરા કરી લઉં છું। મરચાં પર રહેલું બધું જ પાણી નીકળી જાય અને એકદમ સરસ ડ્રાય થઈ જાય એ રીતે મેં મરચાંને કોરા કરી લીધા છે। હવે કાચરી એકદમ સરસ ફટાફટ સુકાઈ જાય એના માટે મરચાંને આપણે આ રીતે વચ્ચેથી કટ લગાવવાના છે। મરચાંની જે ડંડીનો ભાગ છે એને પણ આપણે અલગ નથી કરવાનો, એની સાથે જ આ રીતે કટ કરી લઈશું અને આ જ રીતે બધા મરચાંને આપણે વચ્ચેથી 2 ભાગમાં કટ કરી લેવાના છે। હવે આપણે એમાં 1 ટેબલસ્પૂન જેટલું મીઠું અને ½ ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી લઈશું। હવે મરચાં આખા વર્ષ માટે એકદમ સરસ ઉજળા અને સફેદ રહે એના માટે એક ખાસ વસ્તુ ઉમેરીશું અને એ છે લીંબુનો રસ। તો મેં અત્યારે એક આખા લીંબુનો રસ ઉમેરી દીધો છે। હવે હળદર, મીઠું અને લીંબુનો રસ મરચાં પર સારી રીતે કોટ થઈ જાય એ રીતે મરચાંને આ રીતે ઉપર નીચે કરી લઈશું। આ રીતે કાચરી બનાવો કે કોઈ અથાણા બનાવો તો મીઠાનું પ્રમાણ હંમેશા વધારે રાખવાનું। 250 ગ્રામ મરચાંની કાચરી માટે મેં 1 ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે। હવે કાચરી બન્યા પછી બહુ તીખી ના લાગે અને એકદમ સ્વાદિષ્ટ બને એના માટે અત્યારે હું એમાં ખાટી છાશ ઉમેરી રહી છું। તો મેં અત્યારે 2 ગ્લાસ જેટલી અને વજનમાં 200 ml જેટલી છાશ ઉમેરી છે અને આ છાશ તમારે ખાટી જ લેવાની છે। હવે હળદર, મીઠું, લીંબુ અને ખાટી છાશમાં મરચાંને આપણે 4 થી 5 કલાક સુધી પલળવા દઈશું જેથી મરચાંમાં રહેલી તીખાશ પણ નીકળી જશે, મરચાંમાં થોડી ખટાશ પણ આવી જશે અને એના લીધે જ મરચાં આખા વર્ષ સુધી બિલકુલ ખરાબ પણ નહીં થાય। હવે તમે જોઈ શકો છો કે મરચાં છાશ સાથે એકદમ સરસ કોટ પણ થઈ ગયા અને બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ પણ થઈ ગઈ। હવે ઢાંકીને આપણે એને 5 કલાક માટે રહેવા દઈશું। 5 કલાક જેટલો સમય થઈ ગયો તો ઢાંકણ ખોલી લઈએ અને તમે જોઈ શકો છો મરચાં પહેલાં કરતાં ઘણા શ્રિંક થઈ ગયા છે અને મીઠાનું પાણી પણ અલગ થયું છે। હવે આ મરચાંને આપણે સૂકવવાના છે, પણ ત્યાર પહેલાં મરચાંને આપણે નિતારી લઈશું। તમારે જો આ છાશમાં પલળેલા મરચાં ખાવા હોય તો 1 થી 2 દિવસ સુધી ખાઈ શકાય, એ પણ સ્વાદમાં બહુ સરસ લાગે છે। આ રીતે બધી જ છાશને આપણે કાઢી લઈશું અને મરચાંને આપણે કાણાવાળા વાસણમાં 5 થી 10 મિનિટ સુધી નીતરવા દઈશું જેથી બધી છાશ નીતરી પણ જાય અને મરચાં કોરા પણ પડી જાય। હવે 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને મરચાં એકદમ સરસ નીતરીને ડ્રાય થઈ ગયા છે। હવે જ્યાં તડકો આવતો હોય ત્યાં કોટનનું કપડું પાથરી દેવાનું અને મરચાંને એના પર આ રીતે સ્પ્રેડ કરી દેવાના। તમે જોઈ શકો છો મરચાંમાં જે એક્સ્ટ્રા બી હતા એ આ રીતે અલગ થઈ ગયા છે। હવે મરચાંને એકની ઉપર એક ના રહે એવી રીતે અલગ અલગ સૂકવી દેવાના છે। હવે આ રીતે સૂકવી લીધા પછી મરચાં ભીના છે તો એના પર ધૂળ કે કચરો ના ચોંટે એના માટે આ રીતે ઢાંકી દઈશું અને મરચાં સુકાઈને એકદમ સરસ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી સુકાવા દેવાના છે। મરચાંને સુકાતા 3 થી 4 દિવસ જેટલો સમય લાગશે જ। પહેલાં એક દિવસ આ રીતે કાપડથી ઢાંકીને સુકાવા દેજો, ત્યાર પછી તમે બીજા કોઈ વાસણમાં પણ ખુલ્લા એને સૂકવી શકો છો। હવે 4 દિવસ પછી તમે જોઈ શકો છો મરચાં એકદમ સરસ સુકાઈને ક્રિસ્પી બની ગયા છે। આ રીતે તમે તોડશો તો ઇઝીલી એના ટુકડા થઈ જાય છે અને એકદમ સરસ સફેદ જ રહ્યા છે। આવા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તમારે એને સુકાવા દેવાના છે। આ રીતે મરચાંની સુકવણી કરીને તમારે જો લીલા મરચાંનો પાવડર બનાવવો હોય તો મિક્સર જારમાં ક્રશ કરી લેશો એટલે એનો પાવડર બની જશે। આ રીતે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય
પછી એરટાઇટ કન્ટેનરમાં તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને ત્યાર પછી જ્યારે પણ તમને કાચરી ખાવાનું મન થાય ત્યારે આ રીતે મીડિયમ ગરમ તેલમાં જરા પર મરચાં ઉમેરી અને કાચરી ફૂલે એટલે તેલમાંથી બહાર કાઢી લેવાની. તળેલા મરચાં કરતાં પણ આ કાચરી સ્વાદમાં બહુ સરસ લાગે છે. જે લોકો મરચાં ખાવાના શોખીન હોય એમને તો આ રેસીપી બહુ જ ગમશે. આ રીતે મરચાંની કાચરી એકવાર ચોક્કસથી બનાવજો, ખાવાની બહુ જ મજા આવશે. બસ આ રીતે 4 થી 5 જેટલી સૂકવણી તેલમાં ઉમેરી અને બહાર કાઢી લેવાની. તળવામાં સમય ફક્ત 1 થી 2 સેકન્ડનો જ થશે. હવે કેરીની સિઝન પણ આવી રહી છે તો રસપુરીને શાક સાથે તમે આ કાચરી પીરસો ને તો ખાવાની એવી મજા આવે ને કે ના પૂછો વાત. તળાયેલી આ સૂકવણી પર થોડું મીઠું અને લાલ કાશ્મીરી મરચું સ્પ્રિંકલ કરી લઈશું. આ મરચાંની જ કાચરી છે એટલે મરચું બહુ વધારે નહીં ઉમેરવાનું. હાથથી ટુકડા કરતાં જ તમે જોઈ શકો છો સૂકવણી તરત જ તૂટી જાય છે. એટલી સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. આ રીતે તમે તળીને ચાખશો ને એટલે બધી સૂકવણીનો સ્વાદ ભૂલાવી દે તેવી થોડી ખટાશ, ખારાશ અને મરચાંની તીખાશથી આ મરચાંની સૂકવણીનો સ્વાદ મોંમાં ચોક્કસ રહી જશે. તો ફ્રેન્ડ્સ, અત્યારે મરચાં માર્કેટમાં ખૂબ જ સરસ મળી રહ્યા છે. તો તમે હજુ સુધી મરચાંની સૂકવણી ના બનાવી હોય ને તો આ વર્ષે જરૂરથી બનાવી લેજો. ઘરમાં બધાને બહુ જ ભાવશે. રેસીપી ગમી હોય અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. સાથે જ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.